હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે પ્લસ ને માઇનસ વાળા સરવાળા બાદબાકી ગુણાકારોને ભાગાકાર શીખીશું. આપણે પહેલા લેક્ચરમાં તે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખી ગયા છીએ, પણ માઇનસ વાળા કે પ્લસ વાળા જ્યારે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી આવે તો એની માટે કેવી રીતે કરવું એ આજે આપણે શીખીએ. ઓકે, જ મિનિટ વેઇટ કરજો. હવે પ્લસ માઇનસ વાળા જ્યારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર હોય તો નિશાની કઈ રીતે કરવું એ હું તમને કહું કે જ્યારે બે પ્લસ હોય ત્યારે આન્સર શેમાં આવશે? પ્લસમાં આવશે. ઓકે, બે માઇનસ હોય ત્યારે આન્સર શેમાં આવશે? પ્લસમાં. પહેલા પ્લસ કે પછી માઇનસ કે પહેલા માઇનસ કે પછી પ્લસ કંઈ પણ હોય તો તમારી નિશાની એટલે તમારો આન્સર છે એ શેમાં આવશે? માઇનસમાં આવશે. ઓકે, આ જે છે એ નિશાનીઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તારે યાદ જ રાખી દેવાનું કે પ્લસ પ્લસ તો કે પ્લસ, માઇનસ માઇનસ તો કે પ્લસ, પ્લસ માઇનસ તો કે માઇનસ, કે માઇનસ પ્લસ તો માઇનસ. ઓકે, એ ઉપરથી આપણે આગળ થોડાક કોન્સેપ્ટ છે કે પ્લસ માઇનસના પહેલા સરવાળા બાદબાકી કઈ રીતે થાય એ જોઈએ, અને પછી પ્લસ માઇનસમાં ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય એ જોઈએ, અને એની થોડીક પ્રેક્ટિસ છે એ આપણે કરીએ. થોડાક ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ પહેલા, અને પછી થોડાક તમને સોલ્વ કરવા આપીશ, એટલે તમને પણ આઈડિયા આવે. કેમ કે જેટલું જાતે કરશો એટલું વધારે માઇન્ડમાં બેસે અને એટલી તમારી સ્પીડ આવશે અને તમને યાદ રહેતું થશે. તમને એમ થાય ઘણાને આ ન ખબર હોય નિશાની, તો ઘણાને એમ થાય કે અઘરું પડે છે, પણ જ્યારે તમે પ્રેક્ટિસ કરો ને, કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરો ને, ત્યારે આ છે ને તમારા મગજમાં બેસી જાય. પછી તમને ઓલરેડી થાય કે ઠીક, પ્લસ પ્લસ તો કે પ્લસ થાય, પ્લસ માઇનસ તો કે માઇનસ જ થાય. ઓકે, પહેલો કોન્સેપ્ટ જોઈએ આપણે કે પ્લસ માઇનસ વાળા જ્યારે સરવાળા બાદબાકી હોય તો શું કરવાનું. બરાબર, એની માટેનો પહેલો એક રૂલ છે કે હંમેશા મોટી સંખ્યાની નિશાની જવાબમાં આવે. ઓકે, અને બીજો રૂલ છે નિશાનીનો, જે મેં પહેલા તમને કીધી. ગણવાનું એ પ્રમાણે, નિશાની પ્રમાણે ગણવું. ઓકે, આમાં બે રૂલ છે કે નિશાની પ્રમાણે ગણવાનું, ઓકે, પણ આન્સર જે આવે એ હંમેશા મોટી સંખ્યાની નિશાની લેવાની. ઓકે, આ 21 માઇનસ 76 છે. હવે અહીંયા કઈ લખ્યું નથી એટલે આપણે શું માનશું કે પ્લસ 21 છે અને માઇનસ 76 છે, તો એનું શું થાય આપણે જોવાનું છે. હમણાં મેં કીધું એમ પ્લસ માઇનસ હોય તો શું કરવાનું? માઇનસ. શું કરવાનું? માઇનસ. એટલે આનું શું કરવાનું? માઇનસ. તો કે 76 માંથી 21 જાય તો 6 માંથી 1 જાય તો કે 5, અને 7 માંથી 2 જાય તો કે 5. ઓકે, આન્સર શું આવશે? 55. ઓકે, મેં શું કર્યું? નિશાની પ્રમાણે ગણ્યું. આપણે પ્લસ ને માઇનસ આપણને આપેલું છે તો શું થાય? તો કે માઇનસ, એટલે મેં શું કર્યું? માઇનસ કર્યું. હવે આન્સરમાં શું કરવાનું? તો કે હંમેશા મોટી સંખ્યાની નિશાની જવાબમાં આવે. મોટી સંખ્યા બે માંથી કઈ છે? તો કે 76. એની નિશાની શું છે? તો કે માઇનસ, એટલે જવાબમાં શું આવશે? માઇનસ. એટલે આપણો આન્સર શું થશે? માઇનસ 55. ઓકે, સમજાણું? હજી એક ક્વેશ્ચન જોઈએ આપણે. જો અહીંયા શું છે? માઇનસ પ્લસ એટલે શું થશે? માઇનસ થશે. એટલે મારે શું કરવાનું? આ બેને શું કરવાનું? 57 માંથી 55 હું કાઢું. ઓકે, એટલે શું આવશે? 2 આવશે. ઓકે, અને હંમેશા શું કરવાનું? મોટી સંખ્યાની નિશાની લેવાની. મોટી સંખ્યા શું છે? 57. એની નિશાની શું છે? તો કે પ્લસ. એટલે પ્લસ તમે લખો કે ન લખો એ ચાલે. એટલે આન્સર શું આવશે આપણો? 2 આન્સર આવશે. ઓકે, આમાં જોઈએ તો કે માઇનસ માઇનસ શું થાય? તો કે માઇનસ માઇનસ થાય પ્લસ. એટલે આપણે આ બેનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો કે 24 અને 25, 5 ને 4 9 ને 2 ને 2 4, એટલે કે 49. હવે મોટી સંખ્યાની નિશાની લેવાની. મોટી સંખ્યા કઈ છે? 25. એની નિશાની કઈ છે? તો માઇનસ. એટલે આપણે અહીંયા હું લખશું? માઇનસ. એટલે માઇનસ 49 તમારો આન્સર થશે. આઈ હોપ બધાને સમજાણું હશે. મેં જે નિશાની કીધી એ નિશાની પ્રમાણે ગણવાનું, અને સરવાળા બાદબાકીમાં મારી ખાસ સાંભળજો, સરવાળા બાદબાકીમાં મોટી સંખ્યાની નિશાની મૂકવાની. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે
આ પહેલા તમે બે જાતે સોલ્વ કરો અને પછી હું તમને સોલ્વ કરાવું. થોડુંક તમારું માઇન્ડ પણ ચાલે કે કઈ રીતે કરવું. મેં કીધું એમ જ નિશાની પ્રમાણે જ ગણવાનું થશે. ઓકે, હવે ગમે ત્યાંથી આમાં તમે 3 માંથી ગમે 2 લઈને તમે શરૂ કરીએ. હું પેલા 2 લઉં છું, બરાબર. હવે તમે જો માઇનસ માઇનસ તો શું થાય તો કે પ્લસ થાય. એટલે આ બેનો હું શું કરીશ તો કે સરવાળો કરીશ. 56 ને 28 કેટલા થશે તો કે 84. ઓકે, આ બેમાં મોટી સંખ્યા કઈ છે તો કે 56. એની નિશાની શું છે તો કે માઇનસ, એટલે માઇનસ 84 કરીશ અને આ 100 છે હું આમ નામ મૂકી દઈશ. ઓકે, હવે 100 માંથી હું 84 બાદ કરું તો કેવી રીતે કરવાનું? 100 માંથી 80 બાદ કર્યા. 100 માંથી મેં આ 84 એટલે શું થાય 80 પ્લસ 4 થાય. એટલે 100 માંથી હું પહેલા શું બાદ કરીશ તો 80 બાદ કરીશ તો કેટલા રહેશે 20 રહેશે. અને 20 માંથી પછી હું 4 બાદ કરીશ કેટલા રહેશે તો કે 16 રહેશે. ઓકે, અને આ શું છે પ્લસ માઇનસ છે એટલે મેં માઇનસ કર્યું 100 માંથી 84. અને મોટી સંખ્યા કઈ છે તો કે 100 અને એની નિશાની શું છે તો કે પ્લસ, એટલે કે 16 તમારો આન્સર થશે. ઓકે, એ જ રીતે આમાં કરીએ તો કે આ જે બે માઇનસ માઇનસ છે એ પહેલા આપણે જોઈએ તો કે માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ થશે. ઓકે, તો કે હું 36 પ્લસ શું કરીશ તો કે 89 કરીશ. 9 15 5 1 અહીંયા 8 9 12 એટલે કે 125 એનો આન્સર થશે. 125 આન્સર. અને મોટી સંખ્યાની નિશાની શું છે તો કે માઇનસ, અને માઇનસ 16 આમના નીચે. ફરી શું થયું તો કે માઇનસ માઇનસ શું કરવાનું મારે પ્લસ કરવાનું. 125 વત્તા પ્લસ 16 કરવું પડશે તો કે 6 5 11 2 3 ને 1 4 ને 141. 141 અને મોટી સંખ્યાની નિશાની શું છે તો કે માઇનસ, એટલે કે માઇનસ 141 તમારો આન્સર થશે. ઓકે, હવે જે આપણે પ્લસ માઇનસ સરવાળા બાદ બાકી શીખ્યા એ જ રીતે આપણે પ્લસ માઇનસ વાળા ગુણાકાર અને ભાગાકાર શીખવાનું છે. પ્લસ માઇનસ વાળા ગુણાકાર ભાગાકાર જ્યારે આવે ત્યારે પહેલા તો તમારે જ્યારે ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય એટલે એક નિશાની જોવાની નહીં. જેમ કે આપણે આમાં આપ્યું છે કે 25 ગુણ્યા 5 તો 25 50 શું થાય તો કે 125 થાય. મેં કાંઈ નિશાની જોઈ નથી, મેં સીધો ગુણાકાર કરી નાખ્યો કે 25 50 125 થાય. હવે આન્સરમાં મેં જે પહેલા જે તમને નિશાનીઓ કરાવી હતી કે પ્લસ માઇનસ માઇનસ થાય, પ્લસ 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 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, એ જે મેં તમને નિશાની કરાવી હતી હવે એ નિશાની પ્રમાણે આમાં આન્સર મૂકવાનો રહેશે. જો અહીંયા શું છે તો કે માઇનસ 5 છે એમાં કઈ લખ્યું નથી એટલે આપણે શું ગણવાનું પ્લસ. તો કે માઇનસ પ્લસ શું થશે તો કે માઇનસ થશે. એટલે કે 125 પણ માઇનસ 125 તમારો આન્સર આવશે. આમાં એવું નહીં કરવાનું કે મોટી સંખ્યાની નિશાની જોઈ અને આન્સરમાં મૂકવાનું, એવું કરવાનું નહીં. એ હંમેશા શેમાં આવશે સરવાળા બાદબાકીમાં જ આવશે. ગુણાકાર ભાગાકારમાં સીધા ગુણાકાર ભાગાકાર કરી અને મેં જે નિશાનીનું તમને કીધું એ નિશાની પ્રમાણે આમાં આન્સર મૂકવાનો રહેશે. આમાં જેમ કે એમ હોત કે 25 ગુણ્યા માઇનસ 5 તો પહેલા આપણે શું કરવાનું તો કે 25 50 125. હવે અહીંયા 25 શું છે પ્લસ છે, આ શું છે તો કે માઇનસ. તો કે પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ થાય, એટલે મારો આન્સર માઇનસમાં આવશે.
મોટી સંખ્યાની નિશાની 25 છે એ પ્લસ છે તો અહીંયા પ્લસ આન્સર આવશે, એવું થશે, ગુણાકાર ભાગાકારમાં થશે નહીં. એટલે મેં જે પહેલા તમને રૂલ કીધા બે સરવાળા બાદબાકીના, એ જ પ્રમાણે આમાં હું રૂલ કહું છું કે નિશાની જોયા વગર ગુણાકાર અથવા ભાગાકાર કરવો. નિશાનીના ટેબલ મુજબ જવાબમાં નિશાની મૂકો. મેં જે તમને નિશાનીઓ કીધી એને આપણે નામ આપી દઈએ નિશાનીનું ટેબલ. ઓકે, એ તમારે ટેબલ બનાવી નાખવાનું. થોડાક દી રિવાઇઝ કરશો એટલે જેને નહીં આવડતું હોય એને આવડી જશે. ઓકે, આગળ જોઈએ તો કે જો એટલે આ બે કરીએ અને પછી આ બે આપણે કરીએ. ઓકે, 7 ચોક 28. ઓકે, નિશાની શું છે તો કે પ્લસ અને માઇનસ. તો કે પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. આ ગુણાકાર છે એ એઝ ઇટ ઇઝ ગુણાકાર. 2 ગુણ્યા 2 એટલે શું થશે તો કે 4. આવી રીતે બ્રેકેટમાં હોય ને એટલે તમારે શું સમજવાનું કે આ 2 ગુણ્યા 2 છે. ઓકે, બ્રેકેટ એટલે શું થાય? ગુણાકાર થાય. ઓકે, એટલે 2 દુ 4 મૂકી દીધું. હવે અહીંયા 2 છે એ પ્લસ છે ને અહીંયા શું છે? માઇનસ. તો કે પ્લસ માઇનસ શું થાય? તો કે માઇનસ થાય. ઓકે, હવે 28 ગુણ્યા હું 4 કરું તો થશે 112. ઓકે, અને આ શું આન્સર છે તો કે માઇનસ માઇનસ. આમાં શું છે? માઇનસ. અહીંયા માઇનસ તો માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થાય. એટલે કે 112 તમારો આન્સર આવશે, પ્લસ. ઓકે, એ જ રીતે આ જે છે એ ભાગાકારમાં છે. 115 ભાગ્યા 23. તો પહેલા તમે ટ્રાય કરો કે શું આન્સર આવશે અને કઈ નિશાની આવશે, પછી હું તમને હવે 115 ભાગ્યા 23 કરો તો કે 23 પંચા 115 થયા. 5 તેરી 15, 5 દુ 10 ને 1 11. ઓકે, એટલે આન્સર શું આવશે તો કે આન્સર આનો આવશે 5. હવે નિશાની શું છે તો કે માઇનસ માઇનસ. માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થાય. એટલે કે પ્લસ 5 એનો આન્સર આવશે. ઓકે, એ જ રીતે પહેલા તમે ટ્રાય કરો અને પછી હું તમને આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જો તમને પ્લસ માઇનસ ક્યારે શું મૂકવું એ તમને ન ખબર હોય તો તમને આવડતું હશે ને તો એનો આન્સર ખોટો આવશે. કેમ કે તમે સોલ્વ કરી નાખો પછી ઓપ્શન, ધારો કે તમે ગમે સોલ્વ કર્યો તમારે આન્સર 40 આવ્યો. હવે ઓપ્શનમાં તમને એવું આપશે કે એ ઓપ્શનમાં હશે 40, બી ઓપ્શનમાં હશે -40. તમને ખબર છે આન્સર મારો 40 છે પણ પ્લસ માઇનસ કે પ્લસ 40 કે -40 એ જ તમને ખબર નહીં હોય તો તમે ટીક કઈ રીતે કરશો અને બધું ખોટું અને તમારો આખો દાખલો ખોટો પડી જાય અને 1 માર્ક કપાઈ જાય. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.
ઓકે, હવે આપણે સોલ્વ કરીએ તો કે 625 ભાગ્યા 25 છે એટલે 25 ને 25 625 એટલે આનો આન્સર શું આવશે તો કે 25 આવશે. આવી રીતના 625 ભાગ્યા 25 છે તો કે 25 25 625. હવે નિશાની શું છે તો કે માઇનસ અને અહીંયા પ્લસ, તો કે પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ થશે. આ ગુણાકાર હું એઝ ઇટ ઇઝ મૂકીશ. હવે 90 ભાગ્યા 45 તો કે 45 દુ 90 એટલે શું આન્સર આવશે 2. અહીંયા શું છે તો કે માઇનસ ને અહીંયા શું છે તો કે માઇનસ, માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થાય એટલે કે અહીંયા પ્લસ 2 થશે. 25 તો શું થશે તો કે 50. હવે અહીંયા નિશાની શું છે તો કે માઇનસ ની, આ શું છે તો કે પ્લસ, તો કે માઇનસ પ્લસ શું થાય તો કે માઇનસ, એટલે આનો આન્સર શું આવશે માઇનસ 50. ઓકે, એ જ રીતે આમાં જોઈએ તો કે માઇનસ 15 અને આ 5 ચોક શું થશે, આ ગુણાકાર થશે 5 ગુણ્યા 4 તો કે 5 ચોક 20 તો કે 15 દુ 30 અને આ 0 એટલે કે 300 આન્સર તો થઈ ગયો. હવે નિશાની જોઈએ તો કે માઇનસ છે અને આ 20 છે એ પ્લસ છે તો કે માઇનસ પ્લસ શું થશે તો કે માઇનસ થશે, એટલે આન્સર આપણો શું આવશે માઇનસમાં. જો 20 છે, મેં ભૂલથી તે ગુણાકાર ભાગાકારમાં મોટા સંખ્યાની નિશાની લેવાની નહીં. આપણે શું જોવાનું પ્લસ માઇનસ નિશાનીનું ટેબલ જ જોવાનું. ભલે અહીંયા માઇનસ 15 છે એ નાની સંખ્યા છે તોય તે આપણો આન્સર શું આવશે તો કે માઇનસમાં જ આવશે. ઓકે, હવે પ્લસ ને માઇનસ વાળા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું મિક્સ છે બરોબર, એ આપણે પહેલા જોઈએ. એક હું કરાવું છું અને પછી તમારે જાતે સોલ્વ કરવાનું. ઓકે, તો કે 18 અઠ્ઠા શું થાય તો કે 144 અને 19 નવા શું થાય તો કે 171. ઓકે, હવે આ 18 અઠ્ઠા 144 કર્યું તો કે આ માઇનસ છે આ પ્લસ છે તો પ્લસ માઇનસ શું આવશે તો કે માઇનસ આવશે. એટલે હવે આ શું થઈ ગયું પ્લસ માઇનસ વાળા સરવાળા બાદબાકી થઈ ગયા, મેં ગુણાકાર કરી નાખ્યો છે. ઓકે, જો અહીંયા તે 19 ને 9 છે તો કે આ પ્લસ છે ને આ પ્લસ એટલે પ્લસ પ્લસ શું થશે તો કે પ્લસ થશે. ઓકે, હવે માઇનસ પ્લસ આપણે સરવાળા બાદબાકીમાં શું કરવાનું હતું, નિશાનીના ટેબલ પ્રમાણે ગણવાનું છે, નિશાનીના ટેબલ પ્રમાણે આન્સર મૂકવાનો નહીં. પ્લસ માઇનસ ના સરવાળા બાદબાકીમાં નિશાનીના ટેબલ પ્રમાણે ગણવાનું. માઇનસ પ્લસ તો શું થાય તો કે માઇનસ થાય, એટલે કે મારે 171 માંથી 144 બાદ કરવાના. એક માંથી 4 નો જાય એટલે હું અહીંયા શું લઈશ તો કે 10 કો લઈશ. ઓકે, 4 5 6 7 8 6 ને 7 આવશે, 6 માંથી 4 જાય તો કે 2 અને 1 ને 1 એટલે કે 0, એટલે આન્સર શું આવશે 27. અને પ્લસ માઇનસ માં શું કરવાનું મોટાની નિશાની, મોટા શું છે 171 એટલે કે પ્લસ 27 આન્સર આવશે. ઓકે, હવે તમે જાતે સોલ્વ કરો અને પછી હું તમને શીખવાડું અને તમે જોવો કે તમે કર્યું છે એ સાચું કર્યું છે કે નહીં. પેલા જે બે કન્સેપ્ટ મેં ભણાવ્યો ને એ જ કન્સેપ્ટ આ જે ત્રીજો કન્સેપ્ટ છે ને એમાં એ બે કન્સેપ્ટ તે મિક્સમાં છે, કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું જ મિક્સમાં છે. એ બે કન્સેપ્ટ તમને જો સરખા સમજાણા હશે તો તમને આ કરતા પ્રોબ્લેમ થશે નહીં. એટલે પહેલા તમે ટ્રાય કરો. ઓકે, હવે આપણે સોલ્વ કરીએ તો કે 9 છક શું થશે તો કે 54 અને 7 સત્ય શું થશે તો કે 49. મેં કીધું તું ગુણાકાર ભાગાકારમાં નિશાની જોઈએ વગર ગુણાકાર ભાગાકાર કરી નાખવાના, એટલે એ મેં પહેલા ગુણાકાર કરી નાખ્યું.
હવે હું નિશાની એમાં જોઈશ. હવે ગુણાકારમાં માઇનસ માઇનસ તો પ્લસની નિશાની આવશે. ઓકે, અને અહીંયા પ્લસ અને માઇનસ તો કે પ્લસ માઇનસ તો કે માઇનસની નિશાની આવશે. એટલે આ સરવાળા બાદબાકી વાળું થઈ ગયું. તો કે આ પ્લસ છે ને માઇનસ છે, તો કે પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ થાય. એટલે કે 54 માઇનસ 49 તો કે શું થશે 5 આન્સર થશે. હવે નિશાની જોઈએ તો કે પ્લસ માઇનસમાં શું હતું કે મોટી સંખ્યાની નિશાની મૂકવાની. મોટી સંખ્યા શું છે 54, એટલે આન્સર શું આવશે 5. ઓકે, અહીંયા હું પહેલા સીધો ગુણાકાર કરી નાખીશ કે 90 81 88 64. હવે આ શું છે તો કે માઇનસ 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 શું થાય તો કે પ્લસ. અહીંયા છે માઇનસ માઇનસ તો કે માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ. તો કે 81 અને 64 પ્લસ પ્લસ అయితే આ બે પ્લસ પ્લસ છે એ શું થાય તો કે પ્લસ. 4 ને 1 5 8 9 10 11 12 13 14 એટલે 145 અને મોટી સંખ્યાની નિશાની એટલે કે પ્લસ, એટલે કે 145 તમારો આન્સર થશે. ઓકે, પહેલા તમે ટ્રાય કરો. ઓકે, હવે સોલ્વ કરીએ. તો પહેલા હું સીધો ગુણાકાર કરી નાખીશ કે 15 તેરી 45 8 તેરી 24. હવે નિશાની મૂકું તો કે 15 છે એ પ્લસ છે ના માઇનસ છે. પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ. અહીંયા 8 પ્લસ છે ને 3 પ્લસ એટલે કે પ્લસ પ્લસ તો કે પ્લસ થશે. ઓકે, હવે પ્લસ ને માઇનસ શું થશે તો કે માઇનસ. એટલે કે 45 માંથી હું 24 બાદ કરીશ તો કે 5 માંથી 4 જાય તો કે 1 અને 4 માંથી 2 જાય તો કે 21 તમારો આન્સર થશે. અને મોટી સંખ્યાની નિશાની શું છે તો કે માઇનસ. એટલે કે તમારો આન્સર શું થશે કે તો કે -21 તમારો આન્સર થશે. ઓકે, હવે 11 ગુણ્યા 11 એટલે શું થશે 121 અને 13 પંચા શું થાય તો કે 65. ઓકે, હવે આ 11 છે એ માઇનસ છે ના પ્લસ, એટલે કે પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ. આ 13 છે એ માઇનસ છે, 5 એ માઇનસ છે તો કે માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ. હવે 121 એ માઇનસ છે 65 પ્લસ છે તો કે માઇનસ પ્લસ શું થશે તો કે માઇનસ. તો 121 માંથી 65 હું બાદ કરીશ તો મારે શું લેવું પડશે વધી લેવી પડશે. તો કે અહીંયા 11 માંથી 5 એટલે કે 6 ને 11 માંથી 6 જાય તો કે 5. ઓકે, એટલે શું આન્સર થશે 56 આન્સર થશે. અને મોટી સંખ્યાની નિશાની શું છે 121 ની નિશાની શું છે તો કે માઇનસ, એટલે કે -56 તમારો આન્સર થશે. ઓકે, એ ઉપરથી થોડી પ્રેક્ટિસ કરીએ કે જેમાં ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી બધું જ મિક્સ હશે એવા થોડા ક્વેશ્ચન છે. તો પહેલા તમે સોલ્વ કરો અને પછી હું તમને સોલ્વ કરાવું.
પહેલા હું શું કરીશ કે બ્રેકેટમાં જેટલું છે ને ભાગાકાર એ પહેલા હું ભાગાકાર કરી નાખીશ. તો કે 25 ભાગ્યા 5 એટલે શું થાય 5 108 ભાગ્યા 36 એટલે શું થાય 36 13 108 અને 17 સત્તા 119. ઓકે, મેં પહેલા કરી નાખ્યું બધું જ. ઓકે, હવે નિશાની મૂકીશ તો કે આ માઇનસ છે આ પ્લસ છે એટલે પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ થશે. અહીંયા શું છે તો કે માઇનસ માઇનસ તો કે માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થાય. અહીંયા શું છે તો કે પ્લસ ને માઇનસ તો પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ થશે. અને આ બે વચ્ચે શું છે તો કે ગુણાકારની નિશાની છે એ મેં આમ નામ મૂકી દીધી. હવે પહેલા હું આ બે લઈશ, આ ગુણ્યા -7 એ આમ નામ મૂકી દઉં છું. ઓકે, 5 તેરી શું કરવાનું તો કે 15. અને આ કઈ નિશાની છે માઇનસ અને પ્લસ તો કે માઇનસ પ્લસ શું થશે તો કે માઇનસ થશે. ઓકે, હવે 15 ગુણ્યા 7 કરીશ એટલે શું થાય 15 સત્તા 105. ઓકે, અને માઇનસ માઇનસ શું નિશાની છે માઇનસ માઇનસ તો કે માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ 105 તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. હવે હું પેલા ગુણાકાર કરી નાખું. ચોકે ચોકે 16, પચો પચો 25 અને છાઈ છાઈ 36. ઓકે, હવે માઇનસ માઇનસ છે માઇનસ માઇનસ તો શું થશે તો કે પ્લસ, માઇનસ માઇનસ તો શું થશે તો કે પ્લસ, અને માઇનસ માઇનસ તો શું થશે પ્લસ. હવે હું આ નિશાની આમ નામ મૂકીશ. અહીંયા શું છે મને બ્રેકેટનું મળી ગયું. હવે અહીંયા શું છે તો કે પ્લસ અને અહીંયા શું છે તો કે માઇનસ. ઓકે, હવે પ્લસ 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 છે એટલે બધું પ્લસ થશે. તો કે 25 અને 16 તો કે 6 5 11 2 3 ને 1 4 41 થશે. અને મોટી સંખ્યાની નિશાની એટલે પ્લસ થશે. ઓકે, હવે આ માઇનસ અને પ્લસ તો કે માઇનસ પ્લસ શું થશે તો કે માઇનસ થઈ જશે. અને પછી શું છે તો કે 36 છે. ઓકે, 36 37 એ 41 એટલે શું આન્સર આવશે 5. હવે 41 છે એ પ્લસ છે એટલે આન્સરમાં શું થશે પ્લસ જ આવશે. મોટી સંખ્યાની નિશાની એટલે કે 5 તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. ગુણાકાર બધાયનો કરી દીધો છે. અહીંથી ભાગાકાર છે. જો હવે નિશાની જોઈએ આપણે. 14 * 112 કર્યું અને 8 પંચા જો 14 * 112 કર્યું. આ બેમાં પ્લસ પ્લસ છે એટલે પ્લસ જ થશે. અહીંયા પ્લસ અને માઇનસ છે એટલે શું થઈ જશે તો કે માઇનસ થઈ જશે. ઓકે, 112 માઇનસ આપણે 40 કરીએ તો થશે 72. ઓકે,
હવે અહીંયા ભાગાકાર છે એ હું આમ નામ રાખું છું. હવે અહીંયા જોઈએ તો કે 23 ચોક 92 થશે. માઇનસ માઇનસ છે, આ માઇનસ માઇનસ છે એટલે શું થઈ જશે તો કે પ્લસ થઈ જશે. અહીંયા વચ્ચે શું છે તો કે માઇનસ, અને અહીંયા તે માઇનસ 18 16 18 તો કે 128, પણ માઇનસ માઇનસ એટલે શું થશે કે અહીંયા શું થશે તો કે પ્લસ થશે. ઓકે, તો પ્લસ માઇનસ શું થાય, પાછું માઇનસ જ થાય. તો 128 માંથી હું 92 માઇનસ કરું તો થશે 36. ઓકે, હવે જો અહીંયા પ્લસ છે, આ માઇનસ છે, 112 ની નિશાન એટલે 72 શું થશે પ્લસમાં થશે. ઓકે, અને અહીંયા ભાગાકાર જ છે, અને આ 92 અને 128 એમાં શું છે તો આ માઇનસ ની નિશાની છે, એટલે કે અહીંયા શું થશે તો કે માઇનસ થશે. ઓકે, હવે 36 દુ જોઈએ તો કે 6 દુ 12, 3 દુ 6 અને 1 7, તો કે 36 દુ 72. આ ભાગાકાર છે, આ 72 માઇનસ 36 એમ છે, એટલે કે 36 દુ 72 મને ખબર પડી ગઈ. હવે પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ થાય, એટલે કે -2 તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. આવી રીતે છે, ભાગાકાર છે, નીચે છે. ઓકે, 8 છક શું થશે તો કે 48, 25 પંચા શું થશે તો કે 125, 12 સત્તા શું થશે તો કે 84, 13 સત્તા 51. ઓકે, ગુણાકાર કરીને હવે હું નિશાની મૂકીશ તો કે માઇનસ પ્લસ શું થશે તો કે માઇનસ, માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ, માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ, અને માઇનસ પ્લસ શું થશે તો કે માઇનસ થશે. માઇનસ અને પ્લસ શું થાય તો કે માઇનસ થશે, પ્લસ માઇનસ માઇનસ તો 125 માઇનસ 48 કરીએ એટલે કેટલા થશે તો કે અહીંયા લખું 77, અને મોટાની નિશાન એટલે કે પ્લસમાં જ આવશે, અને પ્લસ માઇનસ તો કે માઇનસ 91 માંથી 84 છે એટલે કે 7, અને મોટી સંખ્યાની નિશાની શું છે તો કે 91 એ માઇનસ છે. ઓકે, હવે તો કે 7 ને 77 ભાગ્યા 7 તો 11 સત્તા 77, એટલે આન્સર ખબર પડી ગઈ કે 11 આવશે. પણ પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ, ભાગાકારમાં મોટાની નિશાની નહીં, આપણે ટેબલ મુજબ પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ, એટલે કે -11 તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો.
25 છક તો કે 150, 17 છક તો કે 102, 12 તો કે 144, ને 29 ચોકુ 116. ઓકે, માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ, માઇનસ માઇનસ તો કે પ્લસ, માઇનસ પ્લસ તો કે માઇનસ, અને માઇનસ માઇનસ તો કે 150 અને 102 તો થશે 252, માઇનસ 144 માંથી 116 મારે શું કરવાનું, બાદ કરવાનું, કેમ કે માઇનસ પ્લસ તો શું થશે, માઇનસ થશે. અહીંયા 3, અહીંયા 10 એટલે કે 8, 11, 12 13 એટલે કે 28. હવે અહીંયા તો મોટી સંખ્યા 150 એટલે કે પ્લસ જ આવશે. ઓકે, અને અહીંયા મોટી સંખ્યા શું છે તો કે 144 એટલે કે માઇનસ આવશે. હવે 28 9 8 9 બોતેર 9 દુ 18 24 ને 1 25 252 થાય. 28 9 252, અને પ્લસ માઇનસ તો શું થશે, માઇનસ, માઇનસ 9 તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. બે ક્વેશ્ચન છે. ઓકે, પહેલા તમે ટ્રાય કરો. -90 ભાગ્યા 15, 161 ભાગ્યા 23, અને -152 ભાગ્યા -19. ઓકે, હવે પેલા ભાગાકાર નાખું તો કે 15 છક 90, ઓકે, 23 સત્તા 161 થાય, અને 19 અઠ્ઠા 152 થાય. ઓકે, હવે બધા વચ્ચે ગુણાકાર તો છે જ, જે ગુણાકાર છે એ મેં આમને મૂક્યું. નિશાની જો લે તો કે માઇનસ પ્લસ તો કે માઇનસ, પ્લસ માઇનસ તો કે માઇનસ, અને માઇનસ માઇનસ તો કે પ્લસ. ઓકે, 6 સત્તા શું થશે તો કે 42, અને ગુણ્યા 8 જે હું એઝ ઇટ ઇઝ મૂકી. ઓકે, અને માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ. 42 અઠ્ઠા તો કે 8 દુ 16, અહીંયા વધી 1 8 32 ને 1 33 એટલે કે 336 તમારો આન્સર થશે. અને બે પ્લસ પ્લસ છે એટલે તો પ્લસ જ થવાનું છે. લાસ્ટ ક્વેશ્ચન, પહેલા તમે ટ્રાય કરો અને પછી આ પ્રમાણે છે. ગુણાકાર કરીએ. 20 ગુણ્યા 6 એટલે કે 120, 15 સત્તા 105, 16 પંચા 80, અને 10 પંચા 50. ઓકે, માઇનસ માઇનસ તો કે પ્લસ, પ્લસ માઇનસ તો કે માઇનસ, અહીંયા પ્લસ પ્લસ તો કે પ્લસ, અને માઇનસ પ્લસ તો કે માઇનસ. ઓકે, 120 માંથી 105 જાય એટલે શું રહેશે 15,
પ્લસ માઇનસ માઇનસ કરવું પડે. અહીંયા તે પ્લસ માઇનસ માઇનસ તો કે 80 માઇનસ 50 એટલે કે 30. ઓકે, અને મોટી સંખ્યામાં જોઈએ તો કે અહીંયા 120 પ્લસ છે અને અહીંયા મોટી સંખ્યા 80 છે પ્લસ છે એટલે બે પ્લસ પ્લસ જ થશે. ઓકે, 15 દુ 30 એટલે કે 1/2 આવશે. એટલું બે નહીં મૂક દેવાનું, અહીંયા યાદ રાખવાનું કે અહીંયા એક તો છે જ. ઓકે, આવી રીતે હોય કે 30/15 હોય તો કે તમે 15 દુ 30 કરો તો આ તે 2/1 એક જ ગણાય, પણ તમે નીચે 1 ન લખો ને તો ચાલે, એટલે આપણે સીધું 2 લખી નાખીએ. પણ ઉપર જ્યારે 1 આવે ત્યારે તમારે કમ્પલસરી લખવું પડે. અને પ્લસ પ્લસ આ બે પ્લસ પ્લસ છે તો કે પ્લસ પ્લસ તો પ્લસ જ થશે, એટલે કે 1/2 એટલે 1/2 તમારો આન્સર થશે. ઓકે, ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. આજે આપણે પ્લસ માઇનસ વાળા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખ્યા. તો આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.